તડકે સુકાવ્યા વગર કે પછી સાબુદાણા પલાળ્યા વગર બટેકાનો માવો કર્યા વગર આજે આપણે ઇન્સ્ટન્ટ બનાવીશું સાબુદાણા અને બટેકાની ચકરીની રેસિપી કે પછી સાબુદાણા અને બટાકાની વેફર। તમે શું કહો છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો ફ્રેન્ડ્સ, તમારું બધાનું સ્વાગત છે મારા ચેનલ બીનાસ ક્રિએશન ગુજરાતીમાં। હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરવા જઈ રહી છું બટેકા અને સાબુદાણાની રેસિપી, જે એકદમ યુનિક છે અને એકદમ સિમ્પલ અને સરળ રીત તમને બતાવીશ। તો ચાલો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ। તો અહીં મેં મિક્સીનો જાર લીધો છે, તેનામાં આપણે સાબુદાણાને બારીક બારીક પીસી લેવાના છે। તો આ ટાઈપનો કંઈક પાવડર કરવાનું છે, તો એકદમ પાવડર નહીં થાય તો પણ ચાલશે। હવે ફ્રેન્ડ્સ, એના સાથે મેં અહીં 2 નંગ જેટલા બટેકા લઈ લીધા છે। તો માપ અહીં મેં બંને સરખા લીધા છે। 250 ગ્રામ બટેટા અને 250 ગ્રામ જેટલા મેં અહીં સાબુદાણા લીધા છે। તો તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીના માપથી પણ સાબુદાણાનો માપ સેટ કરી શકો છો। તો જેટલા સાબુદાણા હોય એટલા આપણે બટેકા લઈ લેવાના, જેથી કરીને આ જે વેફર છે એ દાંત વગરના લોકો આસાનીથી ખાઈ શકે। એકદમ ક્રિસ્પી કુરકુરી બનશે અને તરત જ ભૂક્કો થઈ જશે એવી આજે આપણે બનાવીશું ચકરીની રેસિપી। તો મિત્રો, અહીં મેં બટેટા 2 નંગ જેટલા લીધા છે, વજનમાં 250 ગ્રામ છે, જેને મેં છોલી લીધા છે ચાકુની મદદથી। હવે આપણે એક મોટા વાસણમાં પાણી લઈ લઈશું અને આ બટેટાને આપણે પાણીમાં ઉમેરી દઈશું, જેથી કરીને તે કાળા ન પડે, પરિણામે આપણી જે ચકરીની રેસિપી છે એકદમ સરસ એવી સફેદ બને। હવે ફ્રેન્ડ્સ, આપણે આ જે બટેટા બાફવાના નથી, માવો પણ નથી કરવાના। તો ઘરમાં રહેલી એકદમ ઝીણી જે છેણી આવે ને, એની મદદથી આપણે અહીં બટેકાને છીણી લેવાના છે। તો અહીં એકદમ ઝીણું જે સ્લાઇસર હોય ને, એની મદદથી આપણે બટેકાનો આ ટાઈપનો ઝીણો છીણ કરી લેવાનો છે। તો કંઈક આ રીતે આપણે છીણ રેડી કરી લેવાનો છે। તો બાકી વધેલા બટેકાનું પણ મેં અહીં છીણ રેડી કરી લીધું છે। અહીં પાણી તમે જોઈ રહ્યા છો કે એકદમ ગંદુ થઈ ગયું છે। તો હવે આ પાણીમાંથી આપણે આ બટેકાની છીણને અલગ કરવાનું છે। તો અહીં મેં ચાળણી લઈ લીધી છે અને ચાળણીમાં આપણે બધું જ છીણ ઉમેરી દઈશું, જેથી કરીને એક્સ્ટ્રા બધું જ પાણી નીકળી જાય। ત્યાર પછી નળ નીચે કે પછી આ જ વાસણમાં 3 થી 4 પાણી બદલાવીને આપણે બટેકાને એકદમ સરસ એવા વોશ કરી લેવાના છે, જેથી સ્ટાર્ચનો ભાગ બધો જ નીકળી જાય। પરિણામે આપણી જે આ ચકરીની રેસિપી છે એકદમ સફેદ એવી બને। તો આપણે અહીં નોર્મલી ચકરી બનાવતા હોઈએ તો બટેટાનો માવો કરતા હોઈએ છીએ, સાબુદાણાને આગલા દિવસે પલાળતા હોઈએ છીએ। તો આ બધી જ ઝંઝટ વગર આજે મેં ઇન્સ્ટન્ટ રેસિપી તમારા સાથે શેર કરી છે। તો મિત્રો, હવે આપણે અહીં એક કડાઈઓ ગેસ ઉપર મૂકી દઈશું અને જેટલા આપણે જે કપથી સાબુદાણા લીધા હોય ને, એ કપથી આપણે 4 ગણું પાણી ઉમેરી દેવાનું છે। વધીને તમે 5 કપ જેટલું પાણી લઈ શકો છો, એનાથી વધારે નથી લેવાનું। અહીં ઢાંકણ ઢાંકી મૂક્યું હતું, જેથી પાણી જલ્દી જ ગરમ થઈ જાય અને સ્વાદ મુજબ આપણે પાણીમાં મીઠું ઉમેરી દીધું છે। હવે જે આપણે સાબુદાણા પીસીને રાખ્યા ને, એ થોડા થોડા આપણે અહીં ઉમેરવાના છે અને ચલાવતા જવાનું છે, જેથી કરીને ગાંઠા ઓછા પડે। તો લાસ્ટમાં સાબુદાણા વધારે, મતલબ કે થોડા થોડા નાખવાની જગ્યાએ વધારે જ પડી ગયા, એટલે તમે અહીં જોઈ રહ્યા છો કે ગાંઠા થઈ ગયા છે। તો એકદમ નોર્મલ હાથે સાબુદાણા ઉમેરવાના અને ચમચાની મદદથી પાણીમાં મિક્સ કરતું જવાનું, જેથી ગાંઠા ન પડે। તો આવા ગાંઠા પડી જશે ને, તો આપણે એ ચકરી પાડવામાં પણ પ્રોબ્લેમ થશે। તો ફ્રેન્ડ્સ, આજે હું આ ચકરી સંચામાં પણ નથી પાડવાની, તો એની પણ એકદમ યુનિક રીત લઈને આવી છું। તો 4 કપ જેટલો ફ્રેન્ડ્સ મેં આગળ પાણી ઉમેરી દીધું હતું અને અહીં મેં 1 કપ જેટલું પાછળથી ઉમેર્યું છે। તમે 4 કપ પણ ઉમેરશો ને તો ઇનફ થઈ જશે। અને કુકરમાં જો તમે આ રેસિપી બનાવતા હો તો 4 કપ જ ઉમેરજો, કારણ કે આપણે કુકરની 1 સીટી વગાડવાની, જેથી કરીને આ બધું સરસ એવું કૂક થઈ જાય। મેં કડાઈયામાં આ રેસિપી બનાવી છે એટલે 5 કપ જેટલું પાણી વાપર્યું છે। હવે ફ્રેન્ડ્સ, અહીં આપણે સાબુદાણાને રાંધી લેવાના છે। ત્યાર પછી આપણે અહીં બટેકાનું જે છીણ કરીને રાખ્યું હતું, તેને આપણે 3 થી 4 પાણીથી ધોઈ લીધું છે અને તેને આપણે અહીં ઉમેરી દઈશું। તો બટેકા તમે વહેલેથી જ છીણી લો તો એને પાણીમાં જ મૂકજો, કારણ કે બટેકા કાળા પડી જશે, બારે ન કાઢતા। જ્યારે તમે આ રેસિપી બનાવો ને ત્યારે જ પાણીમાંથી બટેકાને કાઢવાના, જેથી કરીને ચકરી એકદમ સફેદ એવી બને। હવે બટેકા ઉમેરી દીધા છે અને સાબુદાણાને આપણે 20-30% જેટલા પાણીમાં કૂક કર્યા છે। હવે આગળ આપણે આ બટેકાને પણ કૂક કરવાના છે। તો ઘણા લોકો
બેચલર હોય છે મને ઘણા મેસેજ કરે છે કે અમારા ટાઈપની કંઈક રેસિપી શેર કરો, તો અમે બહારે રહીએ છીએ તો બહારે પણ અમે બનાવી શકીએ, કારણ કે ત્યાં તડકો બહુ જ ઓછો આવતો હોય છે. તો ફ્રેન્ડ્સ, હું તમને કહેતી હોઉં ને કે મને કમેન્ટમાં જણાવજો તો તમે ક્યાંથી છો, તમે ક્યાં રહો છો, તો એ પ્રમાણે હું રેસિપી તમારા સાથે શેર કરીશ. તો મારા ઘણા એવા સબસ્ક્રાઈબર મને કમેન્ટ કરતા હતા કે બેન, અમારે અહીંયા તડકો નથી આવતો, તો તડકા વગર પણ આપણે આવી સુકવણી વાનગીઓ બનાવી શકીએ એવું કંઈક રેસિપી તમે શેર કરો ને. તો આજની ખાસ આ રેસિપી એ લોકો માટે છે જે લોકો જોબ કરે છે, લેડીઝો જોબ કરે છે, સવારના વહેલા ઘરેથી નીકળી જાય છે અને પછી રાતના લેટ નાઈટ ઘરે આવે છે. તો અહીં એ લોકો તડકો ઘરે જોતા જ નથી હોતા, તો પછી આ બધી વાનગીઓ કેવી રીતના બનાવવાની. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારા સાથે એવી રેસિપી શેર કરી રહી છું જે ઇન્સ્ટન્ટ બની પણ જાય અને તડકા વગર પણ સૂકી જશે. તો મિત્રો, અહીં મેં વચ્ચે ઢાંકીને આ બધું પકવી લીધું છે. અહીં તમે જોઈ રહ્યા છો કે બધું સરસ એવું ઘટ થઈ ગયું છે. હજી પણ આપણે થોડું તેને ઘટ કરી લેશું. અને જો કુકરમાં બનાવો તો તમે એક વિસલ કરજો એટલે આ બટેકા અને સાબુદાણા એકદમ સરસ એવા બફાઈ જશે. પરિણામે આ જે મિશ્રણ છે એ ઘટ થઈ જશે. આપણે ચમચો વચ્ચે ઊભો રાખીએ ને તો 1 સેકન્ડ માટે તે ઊભો રહી જવો જોઈએ, એટલું આપણે મિશ્રણને ઘાટું કરવાનું છે. કારણ કે આપણે પછી તેને થોડું ઠંડુ પણ કરીશું એટલે વધારે ઘટ થશે. તો જ્યારે ગેસ ઉપર હોય ને ત્યારે આપણે ચમચો વચ્ચે રાખી દેવાનો. જો ચમચો ઇઝીલી પડે નહીં ને તો આ પરફેક્ટ મિશ્રણ રેડી છે. હવે ફ્રેન્ડ્સ, આપણે તેનામાં ઉમેરી દઈશું આદુ અને મરચાંની પેસ્ટ. એ તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ ઉમેરજો. મેં 1 મોટી ચમચી જેટલું ઉમેર્યું છે. સાથે સાથે 1 ચમચી જીરું ઉમેરી દીધું છે, 1 ચમચી જેટલા તલ ઉમેરી દીધા છે અને અડધી ચમચી મરીનો પાવડર ઉમેર્યો છે. તો ઘણા લોકો તલ ઉપવાસમાં નથી ખાતા હોતા, પણ અમારે અહીં ખવાય છે અને આ તલ ફરાળમાં જ લેવાય છે. પણ ઘણા મેસેજ કરતા હોય છે કે અમે ઉપવાસમાં તલ નથી ખાતા, તો તમે ફ્રેન્ડ્સ સ્કીપ કરી શકો છો. બધાની રીત અલગ અલગ હોય છે, તો મારે જણાવવું જરૂરી હતું. તો મિત્રો, હવે આ બધા જ મસાલાને આપણે બટેકા અને સાબુદાણામાં મિક્સ કરવાના છે. એકદમ સરસ મિક્સ થઈ જાય પછી આપણે 1 ચમચી ભરીને બધું ટેસ્ટ કરી લેવાનું, જેથી કરીને આપણે તીખાશ કે પછી આપણે તેનામાં મીઠું ઉમેર્યું છે તો એનો ટેસ્ટ પ્રોપર આવી રહ્યો છે ને તો એ ચેક કરી લેવાનું. જો તમે પહેલી વાર બનાવતા હો તો, અને તમે વારાઘડી ટ્રાય કરતા હશો આ રેસિપી, તો તમને ચાખવાની પણ જરૂરત નહીં પડે મારી જેમ. તો મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો કે આ મિશ્રણ સરસ એવું ઘટ થઈ ગયું છે. અહીં ગેસની ફ્લેમ ધીમી રાખી છે અને ચમચો 1 સેકન્ડ માટે ઊભો રહે છે અને પછી પડી જાય છે. તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તેને ઠંડુ કરી લેશું. પછી આ મિશ્રણ ઘટ થઈ જશે. તો લગભગ અડધા કલાક માટે મેં તેને સાઈડમાં મૂકી દીધું હતું ઠંડુ થવા માટે. અને અહીં તમે મિશ્રણ જોઈ શકો છો, એકદમ ઘટ થઈ ગયું છે. તો હવે ચકરી બનાવવા માટે આપણું મિશ્રણ બિલકુલ રેડી છે. તો મિત્રો, હવે આજે આપણે સંચામાં ચકરી નથી બનાવવાના, તો અહીં મેં ગ્લાસ લઈ લીધો છે અને અહીં મેં દૂધની થેલી પણ લીધી છે. તો તમારા પાસે મોટી થેલી હોય ને 1 લીટર 2 લીટર વાળી, તો એ વધુ યુઝ કરવાની, કારણ કે એનામાં આ જે માલ છે વધારે ભરાય. તો અહીં મારા પાસે નાની જ હતી એટલે મેં નાની થેલીનો ઉપયોગ કર્યો છે તમને બતાવવા માટે. હવે આ થેલીને મેં પાણીથી અને લિક્વિડથી એકદમ સરસ રીતે વોશ કરી લીધી છે. બિલકુલ દૂધની આપણે સ્મેલ ના આવવી જોઈએ. તો એ થેલીને આપણે ઉપરથી જે એનો ખૂણો હોય ને ત્યાંથી કટ કરી મૂકવાનો, પછી ગ્લાસમાં મૂકી દઈશું, જેથી કરીને આપણે મિશ્રણ ભરીએ તો ઇઝીલી મિશ્રણ ભરાઈ જાય. હવે ફ્રેન્ડ્સ, અહીં આપણે મિશ્રણ ભરી દીધું છે. ઉપર જે એનું મોઢાનું ભાગ છે તેને આપણે રબર બેન્ડથી પેક કરી દઈશું. જ્યારે આપણે ચકરી પાડીએ ને એટલે ઉપરથી ખુલે નહીં, એકદમ સરસ એવો આપણો ચકરીનો શેપ પડી જાય. તો અહીં મેં રબર બેન્ડ લગાવી દીધું છે. હવે ફ્રેન્ડ્સ, આપણે આજે તડકામાં ચકરી નથી પાડવાના, ઘરમાં જ ચકરી પાડીશું. તો અહીં તમે જોઈ રહ્યા છો કે આપણો કોન રેડી છે ચકરી પાડવા માટે. નીચેથી તેનો એન્ડ્સ આપણે કટ કરીશું. તમને નાની મોટી જેવી ચકરી બનાવી હોય ને એટલું આપણે કટ કરી લેવાનું. હવે ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે મેં ઘરમાં જ ખાટલો મૂકી દીધો છે. ઉપર પ્લાસ્ટિક પાથરી દીધી છે અને પંખો પણ ચાલુ છે. તો પંખા નીચે આજે આપણે આ સાબુદાણા અને બટાકાની ચકરીને પાથરીશું. તો અહીં આપણે 1 બાય 1 કરીને આ ચકરીને ગોલ ગોલ શેપ આપતા જઈશું. અને જો ગોલ શેપ ના આપો તો કાંઈ વાંધો નહીં, તમે લાંબા ગાંઠિયા પણ કાઢી શકો છો. અહીં તમે જોઈ રહ્યા છો કે થેલીની મદદથી
એટલું ઇઝીલી નીકળી રહ્યું છે. તો ધ્યાન રાખજો કે સાબુદાણા આપણે જ્યારે ઉમેરીએ ત્યારે ગાંઠા ન પડે, નહીંતર એ ગાંઠા થેલીમાં નીચે આડા આવશે અને ચકરી એકદમ સરસ એવી પડાશે નહીં. તો અહીં આપણે ઇઝીલી ચકરી બનાવી લીધી છે. તો લગભગ 2 દિવસ સુધી મેં ઘરમાં તેને સૂકવી લીધી હતી અને એકદમ સરસ એવી ક્રિસ્પી આ ચકરી આપણી સૂકીને રેડી થઈ ગઈ છે. એ પણ હું તમને બતાવીશ. અને જ્યારે તમે સ્ટોર કરો ને તો થોડો અડધી કલાક 15 મિનિટ માટે પોસિબલ હોય તો તડકો બતાવવાનો, ન હોય તો કાંઈ વાંધો નહીં, આ બગડતી બિલકુલ નથી. તો અહીં તમે જોઈ રહ્યા છો, ભલે એને 3 દિવસ લાગે પંખા નીચે સૂકતા, કાંઈ વાંધો નહીં, પણ એકદમ ક્રિસ્પી કરવાની. આ રીતના એકદમ આપણે તેને ઉખડીએ ને તો એકદમ ક્રિસ્પી લાગવી જોઈએ એવી આપણે ચકરીને સૂકવવાની છે. તો અહીં ઘરમાં જ 2 થી 3 દિવસમાં આપણી સાબુદાણા બટાકાની ચકરી એકદમ સરસ એવી સુકાઈ ગઈ છે, ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, તમે જોઈ રહ્યા છો. હવે હું તેને તરીને પણ બતાવીશ અને આ કેટલી ક્રિસ્પી થઈ છે તેમનો અવાજ તમે સાંભળી શકો છો. તો આટલી આપણે ક્રિસ્પી કરી લેવાની. તોડીએ તો ઇઝીલી તૂટવી જોઈએ. અને ખરેખર ફ્રેન્ડ્સ, આ એટલી સોફ્ટ બને છે કે દાંત વગરના લોકો પણ આસાનીથી તેને ખાઈ શકશે. તો એકદમ ઇઝી મેથડ તમારા સાથે શેર કરી છે. વિડીયો ગમે તો પ્લીઝ અત્યાર સુધીમાં એક લાઇક જરૂરથી કરી દેજો. તો મિત્રો, અહીં હવે આપણે તેને તળી લેશું. આ ફરાળી છે, તમે ઉપવાસમાં તેને યુઝ કરી શકો છો. 12 મહિના એરટાઇટ ડબ્બામાં ભરીને તેને સ્ટોર પણ કરી શકો છો. બિલકુલ ખરાબ નથી થતી. અને તમે જો ઘરે વેફર ચકરી બનાવતા હો તો તમે તેને વેચી પણ શકો છો બજારમાં. તો મિત્રો, અહીં આપણે ગરમા ગરમ તેલમાં આ ચકરીને તળી લીધી છે. તો 1 બાય 1 આપણે ઘાણા ઉમેરીશું અને તળી લઈશું. એકદમ ક્રિસ્પી બની છે. આગળ પણ હું તેનો વોઇસ તમને સંભળાવી દઈશ. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આજની મહેનત તમને ગમી હશે. અને જે લોકો બેચલર છે, જે લેડીઝો વર્ક કરે છે, એ લોકો માટે આજનો વિડીયો ખાસ છે. દર વખતે હું વેફર પાપડની રેસિપી શેર કરું છું, કારણ કે જે લોકો નવા જોડાય છે ને મારા સાથે, એ લોકોએ આ રેસિપી નહીં જોઈ હોય, એટલે દર વખતે હું કંઈક ને કંઈક યુનિક નવું લઈ આવું છું અને તમારા સાથે શેર કરું છું. તો આવા જ નવા વિડીયોઝ જોવા માટે મને સબસ્ક્રાઇબ કરી લેજો. અને હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યું તો લાઇક કરી દેજો, શેર કરી દેજો. અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ પ્લીઝ જરૂરથી કરજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.